આજે બજેટ નાણામંત્રી નિર્મલા સીતારામન આજે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રને લઈને વિવિધ જોગવાઈઓ સાથેના રજૂ કરેલા બજેટને સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને બજેટને લઈ પ્રતિક્રિયા પણ આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામણે ગુરુવારે 1 ફેબ્રુઆરી આજે બજેટ રજૂ કર્યું હતું. તેમણે 58 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું. આ વચગાળાનું બજેટ છે કારણ કે એપ્રિલ મેમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. નવી સરકારની રચના બાદ જુલાઈમાં સંપૂર્ણપણે રજૂ બજેટ થવાની ધારણા છે. ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલા બજેટને સુરતમાં નાનપુરા ખાતેના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓ લાઈવ નિહાળ્યું હતું અને ઉદ્યોગપતિઓ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરેલા બજેટ પર ચર્ચા કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. નૈનેશ પચીગર, ગુજરાત પ્રેસિડેન્ટ ઇન્ડિયન એન્ડ બુલિયન જ્વેલર્સ એસોસિએશન. આજના બજેટમાં વચગાળાનું જે બજેટ કહેવાય એમાં કઈ રીતનું આખું ઉદ્યોગોનો ફાયદો શું થશે? આ ગવર્મેન્ટનું એક અંતરિમ બજેટ કહેવાય, ઇલેક્શન પહેલાંનું બજેટ કહેવાય અને ઇલેક્શન લગભગ હવે 1 મહિનાની દૂર છે, એટલે એમને ટેક્સ સ્લેબ અને કસ્ટમ્સમાં કોઈ પણ ફેરફાર મૂક્યા નથી. અમે આ બજેટમાં એક ઇલેક્શન પર્પઝ કે ગવર્મેન્ટના આ ઇન્ડસ્ટ્રીને કદાચ મૂવ મળે એના માટે અમે કસ્ટમ્સ ડ્યુટીમાં ફેરફાર માટેની દરખાસ્તો મૂકી હતી, પણ એમને અત્યારે અંતરિમ બજેટમાં કોઈ પણ દરખાસ્તો એમને માની નથી અને અમે ઈચ્છીએ છીએ કે ઇલેક્શન પછી કસ્ટમ્સ ડ્યુટી અને ડાયમંડ્સમાં જે પણ અમારી ટેક્સ સ્લેબ્સ વિશેની જે ચેન્જ હતા એમાં એમને અત્યારે ઇલેક્શન પછી જ્યારે નવું બજેટ આવશે તેમાં ફેરફાર મૂકશે એવી અમારી આશા છે. અચ્છા, આનાથી ઉદ્યોગને કેટલું તકલીફ પડે? અત્યારે તો ઉદ્યોગ માટેનું આપણે કહીએ કે અત્યારે ઉદ્યોગમાં કોઈ પણ ચેન્જીસ, કારણ કે આ એક અંતરિમ બજેટ હતું ને ઇલેક્શન પછી જે મેઇન બજેટ આવશે તેમાં કદાચ ફેરફાર થશે તો અમારી ઇન્ડસ્ટ્રીને જરૂર લાભ થશે ને અમારી ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ્સને મૂવ કરવામાં મદદ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા હાલમાં વચગાળાનું બજેટ રજૂ કરાયું હોય હવે નવી સરકારની રચના બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ થશે તેમ લાગી રહ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.